ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ડીજીવીસીએલના દક્ષિણ ગુજરાત તેમજ ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। સાથે જ જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી તેના અધિકારીઓ અને કામદારો પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે સ્માર્ટ મીટર બાબતે લોકોમાં જે ગેરસમજ છે તે તદ્દન ખોટી હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે। વધુ બિલ આવતું હોવાનો કોઈ આધારભૂત પુરાવો નથી। મીટર લગાવવાની કામગીરી અગાઉ 2 વખત ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ મીટર ફિટ કરાય છે। સ્માર્ટ મીટરમાં સિમ કાર્ડ ફિટ થાય છે, જેથી વપરાશકર્તા તેમના મોબાઈલમાં પોતાના વપરાશની વિગતો જોઈ શકે છે। અગાઉના બિલોની હિસ્ટ્રી પણ મળી રહે છે। જો ઘરમાં સોલર સિસ્ટમ લગાવેલી હોય તો કેટલોક પાવર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થયો છે તેની પણ માહિતી ઉપલબ્ધ થાય છે। સ્માર્ટ મીટર સાથે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવે છે, જે પર સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે। આખા દેશમાં સ્માર્ટ મીટર લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે। ગુજરાત પણ તેને સ્વીકારી રહ્યું છે। બિહારમાં સૌથી વધુ લોકોએ તેનો લાભ લઈ ચૂક્યા છે અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું છે કે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શ્રવણ ચોકડી વિસ્તારમાં રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો, જો કે હાલ અભિયાન ગતિશીલ બન્યું છે। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ભરૂચ જિલ્લાના નાગરિકોને સ્માર્ટ મીટર લગાવવાની અપીલ કરી હતી। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 63,000 જેટલા કનેક્શનો નવા સ્માર્ટ મીટરો નાગરિકો લગાવી ચૂક્યા છે। ભરૂચ અને ભરૂચના આસપાસમાં પણ આ યોજના ખૂબ ઝડપથી આગળ વધી રહી છે। સામાન્ય નાગરિકો આનું સમર્થન કરી રહ્યા છે। ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે। ભવિષ્યમાં જે લાઇન લોસ થતો હોય છે, કેટલાક વિસ્તારોના લીધે ક્લીન વીજળી પહોંચાડવા માટે જે તકલીફ પડતી હોય છે, એનું પણ નિરાકરણ આની સાથે જોડાયેલું છે। નાગરિકોને કાયમ માટે એક ધારું વીજળી મળી રહે એટલા માટે કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં લાઇન લોસ ન થાય અને સામાન્ય નાગરિકોને આજની જરૂરિયાત પ્રમાણે, આજનું જે જીવન ધોરણ છે એમનું, એ પ્રમાણે વીજળી મળી રહે એનો પણ પ્રયાસ છે। સામાન્ય લોકોમાં જે ચર્ચા છે કે આના કારણે વધુ બિલ આવે છે, આની કોઈ સંભાવના નથી। આ વાત સદંતર સત્યથી વેગળી છે। કેટલાક લોકો આ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે કંપનીમાંથી આ સ્માર્ટ મીટર બનીને આવે છે, અહીંયા ડીજીવીસીએલમાં આવ્યા પછી 2 સ્તરે આની ચકાસણી થાય છે એના એન્જિનિયરો દ્વારા, અને કોઈ પણ પ્રકારની ખામી હોય તો એ મીટર પાછું મોકલવામાં આવે છે અને સંપૂર્ણ ચોકસાઈ થયા પછી જ જે તે વ્યક્તિના ઘરે આ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવે છે। અને આપણે રોજે રોજ આપણા મોબાઈલમાં આપણો જે વપરાશ થતો હોય છે એને પણ જોઈ શકીએ છીએ, જે આપણે રિયલાઇઝ પણ કરી શકીએ છીએ કે આજે વધારે થયો છે કે આજે ઓછો થયો છે। આપણે ન હોઈએ જે દિવસે ઘરે અને વપરાશ ન થયો એ દિવસે પણ એ જ પ્રમાણેનો વપરાશ જેટલો થયો એ જ આપણને બતાવે છે। અને એટલે માટે લાગે છે કે આ જે ટેકનોલોજીના ઉપયોગના કારણે નાગરિકોને પણ પોતાના ઘરનો વપરાશ કેટલો થયો છે, કેટલો વધારાનો વેસ્ટ થાય છે, કેટલો ઘટાડવો જોઈએ, આ બધી જ વાતો એ પોતે સમજી શકે એનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એટલે મારી ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ ભારત સરકાર આખા દેશમાં આ લગાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। બિહારમાં સૌથી વધારે લોકોએ આનો લાભ લીધો છે। ગુજરાતના પણ જાગૃત નાગરિકોએ અનેક જિલ્લામાં લાખોની સંખ્યામાં પોતાના ઘરે આ મીટર બેસાડ્યું છે। આ અભિયાનને આપણે સફળ બનાવીએ અને જે ગેરસમજ છે એને દૂર કરીએ। આ સ્માર્ટ મીટર લગાવવાની સાથે સાથે આપણને એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવે છે, જેના કારણે આપણા ઘરે મીટર લગાવવા પહેલાં પણ એ ટોલ ફ્રી નંબર ઉપર આપણે ફોન કરીએ તો આપણને આ સ્માર્ટ મીટરને લઈને આપણા જેટલા પ્રશ્નો મનમાં હોય એના જવાબ પણ આપવામાં આવે છે અને એની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે। અમને એમએલએ સાહેબનો ખૂબ સાથ સહકાર મળેલ છે। સ્માર્ટ મીટરની બાબતમાં લોકોના મનમાં જે છે કે સ્માર્ટ મીટર જે વધુ ફરે છે એ તદ્દન સાવ ખોટી વાત છે। સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં ફરવામાં કોઈ તફાવત નથી। ફક્ત સ્માર્ટ મીટરમાં તમને સિમ કાર્ડ ફિટ કર્યો છે, સિસ્ટમ ફિટ કરી છે, એના લીધે તમને તમારા મોબાઈલમાં રિયલ ટાઈમ ડેટા તમને મળે છે અને તમે દરરોજનું તમે તમારો કેટલો વપરાશ કર્યો છે એ તમે નોંધ કરી શકો છો। તમારા છેલ્લા બિલોની હિસ્ટ્રી બી મળે છે। તમારે ત્યાં સોલાર લગાવ્યું હોય તો સોલારનો તમે કેટલા પાવર ઇમ્પોર્ટ આવ્યો છે, એક્સપોર્ટ તમે કેટલો કર્યો છે, તમે કેટલું જનરેશન કર્યું છે, એ તમામ વસ્તુ આની અંદર રેકોર્ડ થઈ અને તમારા મોબાઈલમાં એક ક્લિકથી તમને જોવા મળે છે। એટલે
લોકોના મનમાં જે પણ કંઈ શંકા કુશંકા હોય એ મને લાગે છે કે દૂર થઈ જશે અને કદાચ લોકોના મનમાં એવું હશે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓને જે મીટર લાગ્યા નથી, પણ એ વાત ખોટી છે. ભરૂચ જિલ્લાના તમામ કર્મચારીઓના ઘરે અમે સ્માર્ટ મીટરો લગાવી દીધા છે. શરૂઆત અમે અમારા ઘરથી કરી છે. આથી મારી સર્વ ભરૂચ જિલ્લાના નાગરિકોને સર્વને અપીલ છે કે આપ આપને ઘરે પણ સ્માર્ટ મીટર લગાવો અને આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અભિયાનને સફળ બનાવીએ. થેન્ક યુ.